જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્પેશિયલ કરંટ અફેર્સના અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર ઈરાન દ્વારા જે ડોલ્ફિન બોમ્બ્સ વિકસાવવામાં આવી રહ્યા છે તેની પરીક્ષાલક્ષી માહિતી મેળવીશું. સૌપ્રથમ આપ સર્વેને વિચાર આવશે ડોલ્ફિન બોમ્બ્સ કે શું આ જીવિત કોઈ ડોલ્ફિન્સ ઉપર લગાવવામાં આવશે? તો ના વિદ્યાર્થી મિત્રો, આ એક ટેકનોલોજી આધારિત બોમ્બ વિકસાવવામાં આવ્યો છે જેનું નામ ડોલ્ફિન્સ બોમ્બ્સ રાખવામાં આવ્યું છે અને તેનો શેપ પણ ડોલ્ફિન્સના આકારમાં રાખવામાં આવ્યો છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીએ. તો ચાલો હવે આપણે વાત કરીશું સૌપ્રથમ તો ઈરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશેની, કે અહીંયા તેનો ચેક પોઈન્ટ આવેલો છે હોર્મુઝ સ્ટ્રેટનો, અને આ હોર્મુઝ સ્ટ્રેટ ખાતે હાલમાં 2000થી વધુ ઓઇલ ટેન્કર્સ અને 15000થી વધુ તેના કમાન્ડર ફસાયેલા છે. અને આગળ અહીંયા અમેરિકા દ્વારા બ્લોકેડ્સ લગાવવામાં આવેલા છે, જેના કારણે એક તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે શિપ આગળ નથી વધી રહી અને તેનો ખડકલો થઈ ગયો છે, અને બીજી તરફ અમેરિકા દ્વારા જે બ્લોકેડ્સ લગાવવામાં આવેલા છે તેના કારણે શિપ પણ આગળ નથી વધી રહી. તો એને કાઉન્ટર કરવા માટે ઈરાન દ્વારા ડોલ્ફિન્સ બોમ્બ્સનો ઉપયોગ કરવામાં આવશે કે જે દરિયાની અંદર જઈને જે યુદ્ધ જહાજ હશે તેને મેટલને કેપ્ચર કરશે અને ટર્પીડોની જેમ તેના ઉપર અટેક કરીને જે શિપ હશે તેના ઉપર વિસ્ફોટક કરવામાં આવશે. તો વાત કરીએ સ્ટેટ ઓફ હોર્મુઝ વિશેની, તો વિશ્વનું 20% ક્રૂડ ઓઇલ અહીંયાથી પસાર થાય છે અને 80% એશિયાનું ક્રૂડ ઓઇલ કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વચ્ચેથી પસાર થાય છે. કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કોને જોડે છે? તો પર્શિયન ગલ્ફને જોડે છે અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે. તો ચાલો મિત્રો આની અંદર આપણે આગળ વધીએ. તો ક્રામેઝિક ડોલ્ફિન એટલે શું? તો એક પ્રકારની ટેકનોલોજીથી વિકસિત એક પ્રકારની ડોલ્ફિન હશે કે જેની ઉપર અહીંયા બોમ્બ લગાવવામાં આવશે કે આ ડોલ્ફિન કે આ જે આર્ટિફિશિયલ ડોલ્ફિન છે કે જે બોમ્બને લઈને આગળ જે નેવીની શિપ હશે તેના દ્વારા મેટલથી આકર્ષાશે અને ત્યાં જઈને વિધ્વંસક વિસ્ફોટ કરી શકે છે. તો વાત કરીએ હવે આ તેનું જે લોન્ચિંગ છે એ કઈ પ્રકારે થશે? તો લિવિંગ ટર્પેડો સ્વરૂપ થશે, એટલે કે ડોલ્ફિન સાથે માઇન્સ વિસ્ફોટકો બાંધીને યુએસના જહાજોની સુધી પહોંચાડવામાં આવશે અને ત્યાં જઈને વિસ્ફોટ કરવામાં આવશે. તો ટેકનિકલ બેરફિશિંગ ડેટા વિશેની વાત કરીએ તો તેનું કારણ શું છે કે જેના કારણે ઈરાનને આવા અત્યાધુનિક શસ્ત્રો ઉપાડવાની જરૂર પડી છે. અત્યાર સુધી આપણે બેલિસ્ટિક મિસાઇલ, સુપરસોનિક મિસાઇલ, હાઇપરસોનિક મિસાઇલ જેવા ઘણા બધી મિસાઇલોનો ડેટા આપણે જોયો છે, પરંતુ એક નવું શસ્ત્ર આવ્યું છે જેનું નામ છે ડોલ્ફિન બોમ્બ્સ કે જે દરિયાની અંદર જઈને વિસ્ફોટ કરી શકે છે. તો કારણ એ છે કે યુએસ નેવલ બ્લોકેડ લગાવવામાં આવ્યું છે, એટલે કે યુએસ નેવી દ્વારા આગળ રસ્તો બ્લોક કરવામાં આવેલો છે અને આ તેનું ત્રીજું વીક ચાલી રહ્યું છે. ડઝનબંધ ઈરાની જહાજો પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અટકેલા છે અને ઓઇલ ટેન્કરો પણ ઈરાનના ખુદ અટકેલા છે. તો હવે તેના નુકસાનની વાત કરીએ તો ઈરાનને અંદાજે $4.8 બિલિયન નુકસાન થઈ રહ્યું છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ, લશ્કરી ઇતિહાસ તરફ જઈએ, એટલે કે ડોલ્ફિન બોમ્બ્સના ઇતિહાસ તરફ જઈએ. તો યુએસ નેવી મરીન મેમલ પ્રોગ્રામ 1960 અંતર્ગત એમને પણ અનેક યુદ્ધોની અંતર્ગત આ ડોલ્ફિન્સ બોમ્બ્સનો ઉપયોગ કરેલો છે અને રશિયા દ્વારા પણ સમાન પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવેલો છે. આગળ જણાવ્યું એ પ્રમાણે કે આ જે ટેકનોલોજી આધારિત ડોલ્ફિન્સ બોમ્બ છે, એટલે કે ડોલ્ફિન માછલી છે, કે સોનાર વેવ્સ આવે છે તે સરાઉન્ડિંગ કરશે, એટલે કે બાયોલોજિકલ સોનાર વેવ્સ છે તેને માઇન્ડ દ્વારા ડિટેક્શન કરશે અને ત્યાં જઈને તે વિસ્ફોટ કરશે. તો આ હતી ડોલ્ફિન બોમ્બ્સ વિશેની, એટલે કે ડોલ્ફિન બોમ્બ્સ વિશેની માહિતી કે જે જીઓપોલિટિક્સ અને મહત્ત્વના જે ડિફેન્સના જે ડેટા એનાલિટિક્સ છે તેને કારણે કરંટની અંદર ખૂબ જ ચર્ચામાં રહેલું છે કે આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ જાય કંઈક હથિયારને લઈને, તો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે જીએસ પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.